हेलो दोस्तों, આપણે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં લોજિક ગેટનો અભ્યાસ કરતા હતા। આપણે ત્રણ પ્રકારના લોજિક ગેટ જોયેલા, ઓર ગેટ, એન્ડ ગેટ અને નોટ ગેટ। આજે આપણે બીજા બે નવા પ્રકારના ગેટ શીખવાના છે અને બીજા બે એક્સ્ટ્રા શીખવાના છે। તો સૌપ્રથમ આપણે એ જે ગેટ ભણેલા છે એમનું આપણે પુનરાવર્તન કરી લઈએ ફટાફટ। સૌથી પહેલો ગેટ હતો ઓર ગેટ। ઓર ગેટમાં વાક્ય યાદ કરજો કે જ્યારે બંને ઇનપુટ શૂન્ય હશે, બંને ઇનપુટ ઓફ હશે ત્યારે જ આઉટપુટ ઓફ મળશે। બેમાંથી એક પણ ઇનપુટ તમારું જો ઓન હશે તો તમને આઉટપુટ હંમેશા ઓન મળશે અને એને તમારે સર્કિટની અંદર દર્શાવવું હોય તો આવી રીતે તમે દર્શાવી શકો। આ એનો સર્કિટ સિમ્બોલ છે અને એનું બુલિયન સમીકરણ જો અહીંયા તમે એ ઇનપુટ આપો, અહીંયા બી ઇનપુટ આપો તો y ઇઝ ઇક્વલ ટુ એ ઓર બી સ્વરૂપે તમને મળે અને ઓર વંચાય। આ થયો મિત્રો ઓર ગેટ। જ્યારે બંને ઇનપુટ ઓફ હોય ત્યારે જ ઓફ, બાકી બધી કન્ડિશનમાં હોય। અહીંયા તમે બે ઇનપુટ આપવાના છે તો મેક્સિમમ પોસિબિલિટી 4 બનશે, 0 0 0 1 1 0 1 1। તો જ્યારે 0 0 છે ત્યારે જ 0 મળશે, બાકીની બધી કન્ડિશનમાં 1 મળશે। આ ઓર ગેટ છે। ત્યાર પછી બીજો ગેટ હતો મિત્રો એન્ડ ગેટ। એન્ડ ગેટ યાદ કરો, જ્યારે બંને ઇનપુટ 1 હશે તો જ આઉટપુટ 1 મળશે, નહીં તો હંમેશા 0 મળશે અને એને સર્કિટ સિમ્બોલ એમનો આવો છે। આ એ છે, આ બી છે। અહીંયા તમને શું મળશે? y ઇઝ ઇક્વલ ટુ એ એન્ડ બી। આનું સમીકરણ શું બનશે? આ એન્ડ ગેટનો સર્કિટ સિમ્બોલ છે, આ એન્ડ ગેટનું બુલિયન સમીકરણ છે, આ ઓર ગેટનું બુલિયન સમીકરણ છે। આનું વાક્ય એવું બનશે કે જ્યારે બંને ઇનપુટ 1 હોય ત્યારે જ આઉટપુટ 1, બાકીની બધી કન્ડિશનમાં 0। અને ત્યાર પછી એક છેલ્લું જોયેલા નોટ ગેટ। આમાં નોટ ગેટ એક એવો ગેટ છે કે એમાં એક જ ઇનપુટ હોય છે અને એને ઇન્વર્ટર ગેટ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે। એટલે કે એક જ ઇનપુટ જો એ હોય તો અહીંયા તમે જે આપો એનું વ્યસ્ત થઈ જાય। y ઇઝ ઇક્વલ ટુ એ બાર, 0 આપો તો 1 થઈ જાય, 1 આપો તો 0 થઈ જાય। તો આ ત્રણ ગેટની આપણે ખૂબ સારી રીતે અભ્યાસ કરેલો। આજે મિત્રો આપણે નવા ગેટ તરફ જોઈએ છે કે આ ગેટોનું મિશ્રણ કરીને આપણે એક નવો ગેટ, બે ગેટો નવા બનાવવાના છે। તો સૌપ્રથમ જોઈએ નોર ગેટ। નોર ગેટ, નોર ગેટના નામમાં જ તમને ખબર પડી જશે કે આ કોનું કોનું મિશ્રણ છે, તો કે નોટ અને ઓરનું। નોટ અને ઓરનું, સોરી, નોર ગેટ, નોટ વત્તા ઓર। આ નોર ગેટ છે એ નોટ ગેટ અને ઓર ગેટનું મિશ્રણ છે। ઓર અને નોટનું કહેવાય। સૌપ્રથમ આપણે ઓર ગેટ લઈશું, પછી નોટ ગેટ લઈશું। તો ઓરને ઉઠાવીએ, ઓર ગેટ આવો થશે। ઓર ગેટના બે ઇનપુટ હોય છે, એ અને બી। એના વડે તમને એક મધ્યસ્થી આઉટપુટ મળશે। એ આઉટપુટને આપણે વાય ડેશ કહીશું। વાય ડેશ બરાબર એ ઓર બી। હવે આ જે વાય ડેશ છે એને આપણે નોટ ગેટના ઇનપુટમાં આપીશું। નોટ ગેટ આવો પ્રકારનો થશે, નોટ ગેટના ઇનપુટમાં આપશું તો અહીંયા વાય બરાબર શું થશે? તો કે અહીંયા તમે જે આપો એનો બાર થઈ જશે, વાય ડેશનો બાર થઈ જશે। એટલે ઇનડાયરેક્ટલી કહેવું હોય તો એ ઓર બીનો બાર થઈ જશે। હવે આ બે અલગ અલગ સિમ્બોલ દેખાડવાને બદલે આપણે બંનેને ભેગા કરીને દર્શાવીએ તો એને આવી રીતે દર્શાવવામાં આવે છે। બે ઇનપુટ ટર્મિનલ હોય છે, પહેલાં ઓર ગેટ દર્શાવી દેવાનો અને આ નોટ ગેટનું માત્ર આ જે રાઉન્ડ છે એ તમારે અહીંયા દર્શાવવાનું, બાકી અહીંયા નથી દર્શાવવાનું। અહીંયા આવી રીતનું વચ્ચે વર્તુળ દેખાય એવું તમારે રાઉન્ડ દર્શાવવાનું। તો અહીંયા તમને ડાયરેક્ટ જે આઉટપુટ મળશે એ શું મળશે? y ઇઝ ઇક્વલ ટુ એ ઓર બીનો બાર। એ ઓર બીનો બાર। આઈ થિંક મિત્રો ક્લિયર થઈ ગયો છે દરેકને। તો આ થયો નોર ગેટ। હવે એને આપણે દર્શાવવું હોય, આ ગેટ દર્શાવવા માટેનો સર્કિટ સિમ્બોલ છે, આ એનું બુલિયન સમીકરણ। કયા ગેટનું બુલિયન સમીકરણ? નોર ગેટનું। નોર એટલે ઓર વત્તા નોટ। હવે એનું ટ્રુથ ટેબલ તૈયાર કરીએ। ટ્રુથ ટેબલ કયા પ્રકારનું થશે? તો કે આના પરથી જ આપણે તૈયાર કરીએ। બે ઇનપુટ આપવાના છે, એ અને બી। પહેલાં મધ્યસ્થી આઉટપુટ મળશે વાય ડેશ ઇઝ ઇક્વલ ટુ એ ઓર બી ઓર ગેટમાંથી। એનું આપણે નોટ કરવાનું છે, ત્યારે તમને પરિણામી આઉટપુટ મળશે। એમાં શું થશે? વાય ડેશનો બાર। બાર એટલે તમને ખબર છે કે 0 આપો તો 1 થાય, 1 આપો તો 0 થાય। તો આ એક કોષ્ટક તૈયાર કરીએ। ચાર પોસિબિલિટી બનશે એટલે આપણે 4 ખાના ગાળવા
પડશે. ચાલો, એ અને બી બે ઇનપુટ હોય તો 4 પોસિબિલિટી 0 0 0 1 1 0 અને 1 1. ચાલો, 0 0 0 ઓર 0 શું જવાબ આવશે? 0 0 ઓર 1 0 ઓર બેમાંથી ઓર ગેટમાં બેમાંથી કોઈ પણ એક ઇનપુટ 1 હોય તો જવાબ શું આવશે? 1, એટલે કે ઓન આવશે. 1 ઓર 0 1 આવશે. 1 ઓર 1 1 આવશે. આ મિત્રો કોનો આઉટપુટ છે? ઓર ગેટનો આઉટપુટ છે. ઓર ગેટમાં આવું થશે. હવે પાછું અહીંયા તમને જે મળે એનો આપણે શું કરી દેવાનો? અહીંયા જે જવાબ મળે એનો બાર કરી દેવાનો. અહીંયા જે મળે એનો આ શું કરી દેશે? બાર કરી દેશે. એ ઓર બીનો બાર. તો 0નો બાર 1, 1નો બાર 0, 1નો બાર 0, 1નો બાર 0. તો વાક્ય શું બનશે કે જ્યારે બંને ઇનપુટ ઓફ હશે ત્યારે જ આઉટપુટ ઓન. બંને ઇનપુટ ઓફ હશે ત્યારે જ આઉટપુટ ઓન. બાકીની બધી કન્ડિશનમાં આ તો મધ્યસ્થી છે, આ તો આપણે ના દર્શાવ્યું તોય ચાલે, આપણે તો સમજ પડે એટલા માટે દર્શાવેલું છે. બાકી આનો આઉટપુટ આવશે તો અહીંયા એવું લખી શકાય, જ્યારે બંને ઇનપુટ ઓન હોય, બંને ઇનપુટ ઓફ હોય ત્યારે જ આઉટપુટ ઓન. બાકીની બધી શરતોમાં ઓફ. એટલે કે તમારો જે આઉટપુટ મળશે એ ઓન ક્યારે મળશે? કે જ્યારે તમે બંને સ્વિચ ઓફ રાખશો તો. બંને સ્વિચ ઓફ રાખશો તો જ ઓન મળશે. અને આવા ગેટને કયો ગેટ કહેવામાં આવે છે? નોર ગેટ. એનો સર્કિટ સિમ્બોલ આ, બુલિયન સમીકરણ આ, ટ્રુથ ટેબલ આ અને વાક્ય આ. દરેકને ફરજિયાત યાદ રહી ગયું છે મિત્રો. નોર ગેટને સાર્વત્રિક ગેટ પણ કહેવામાં આવે. કયો ગેટ કહેવામાં આવે? સાર્વત્રિક ગેટ પણ કહેવામાં આવે. શું કામ કહેવામાં આવે પછી જોઈશું. બે ગેટ છે, સાર્વત્રિક ગેટ છે, કેમ કે આ ગેટનો ઉપયોગ કરીને બાકીના બધા જ ગેટ બનાવી શકાય. આ બનાવી શકાય, આ બનાવી શકાય, આ બનાવી શકાય. સાહેબ, આ તો આ બેનો તો આ બનાવ્યું, તો આનાથી પાછા આ બનાવી શકાય. કેવી રીતના બનાવવાનું એ આપણે જોઈશું નેક્સ્ટ. એટલે કે નોર ગેટ એક એવો ગેટ છે, સાર્વત્રિક ગેટ છે. આના પછીનો જે ગેટ છે એ નેન્ડ ગેટ છે, અને એ પણ બે ગેટનું મિશ્રણ છે. ગેટ જોઈએ અને એ ગેટ છે નેન્ડ ગેટ, NAND. તમને જોતાં જ ખબર પડી જાય કે કોનું મિશ્રણ હશે. તો કે પહેલાં ઓર અને નોટનું મિશ્રણ જોયું, હવે એન્ડ અને નોટનું જોઈએ. એન્ડ ગેટ અને નોટ ગેટનું મિશ્રણ છે. અને આ પણ એક જાતનો મિત્રો સાર્વત્રિક ગેટ જ છે. સાર્વત્રિક ગેટ જ છે. ચાલો, તો એ જોઈએ તો સૌપ્રથમ પહેલાં એન્ડ ગેટ અને નોટ ગેટનું મિશ્રણ દેખાડે કે એન્ડ ગેટ એને બે ટર્મિનલ હોય છે, A અને B. અને એન્ડ ગેટને આવી રીતે દર્શાવવામાં આવે છે. એનું વાક્ય યાદ કરજો કે જ્યારે બંને ઇનપુટ એક હોય ત્યારે જ આઉટપુટ એક. અહીંયા આપણે સિમ્બોલ બુલિયન સમીકરણ દેખાડું તો y ડેશ ઇઝ ઇક્વલ ટુ A એન્ડ B. ટૂંકમાં એન્ડ ગેટનો જે પણ આઉટપુટ મળે, આ એન્ડ ગેટ છે, એના ઇનપુટ આ કહેવાય ને આઉટપુટ આ કહેવાય. તો એન્ડ ગેટના આઉટપુટને નોટ ગેટના ઇનપુટમાં આપો તો નોટ ગેટને આપણે અહીંયા આવી રીતે દર્શાવીશું. તો અહીંયા તમને જે આઉટપુટ મળશે y, એ શું થઈ જશે? તો કે y ડેશનો બાર થઈ જશે. એટલે શું થઈ જશે? A એન્ડ Bનો બાર થઈ જશે. આ બંને ગેટને ભેગા દર્શાવવો હોય તો મિત્ર આ રીતે દર્શાવી શકાય. ટૂંકમાં નાન્ડ ગેટને આવી રીતે ના દર્શાવે. જો તમારે એને દર્શાવવું હોય તો આવી રીતનું દર્શાવાશે. ઓર ગેટ જેવું જ કરવાનું છે. એટલે કે પહેલાં એન્ડ ગેટ દર્શાવી દો અને અહીંયા માત્ર આ જે તૂટી ફૂટી છે કેન્ડીની એ અહીંયા મૂકી દો. તો આ થઈ ગયું y ઇઝ ઇક્વલ ટુ A એન્ડ Bનો બાર. તો આ થઈ ગયું કયો ગેટ મિત્રો? નેન્ડ ગેટ. ટૂંકમાં આ અને અહીંયા આ તૂટી ફૂટી દર્શાવવાની છે A એન્ડ Bનો બાર. ચાલો, હવે એનું બુલિયન સમીકરણ છે. આપણે ટ્રુથ ટેબલ તૈયાર કરી દઈએ. ટ્રુથ ટેબલ કેટલું પોસિબિલિટી આવશે? ટ્રુથ ટેબલમાં કેટલી પોસિબિલિટી? તો કે બે ઇનપુટ છે તો 4 પોસિબિલિટી આવશે. A B. પહેલાં મધ્યસ્થી તરીકે એન્ડ ગેટનું આઉટપુટ આવશે A એન્ડ B. હવે આનું શું થઈ જશે? નોટ ગેટમાં આપશું તો y ઇઝ ઇક્વલ ટુ y ડેશનો બાર, એટલે કે A એન્ડ Bનો બાર થઈ જશે. ચાલો, તો 4 પોસિબિલિટી પ્રમાણે કરીએ. ચાલો, 4 પોસિબિલિટી. પહેલાં 0 0 0 1 1 0 1 1. 0 0 A એન્ડ B, 0 એન્ડ 0 0,
0 એન્ડ 1, 0 એન્ડ ગેટનો આઉટપુટ યાદ કરો, 1 એન્ડ 0, 0, 1 એન્ડ 1, એક જ કન્ડિશનમાં 1 એન્ડ ગેટ હોય તો જ્યારે બંને 1 હોય ત્યારે જ 1, પરંતુ આપણને આઉટપુટમાં શું મળશે? એનો બાર, એ એન્ડ બીનો બાર. તો અહીંયા શું થઈ જશે? 0 હોય તો 1, 0 હોય તો 1, 0 હોય તો 1 અને 1 હોય તો 0. તો આ થયું મિત્રો ટ્રુથ ટેબલ. કયા ગેટનું? નેન્ડ ગેટનું ટ્રુથ ટેબલ થઈ ગયું. તો આ બે વધારાના ગેટ હતા, એક હતો નોર ગેટ અને નેન્ડ ગેટ. આ નેન્ડ ગેટને પણ સાર્વત્રિક ગેટ કહેવામાં આવે છે. સાર્વત્રિક ગેટ શું કામ કહેવામાં આવે? તો કે એમાંથી બાકીના બધા જ ગેટ બનાવવામાં આવે. તો બે સાર્વત્રિક ગેટ છે, એક નેન્ડ ગેટ સાર્વત્રિક છે અને એક નોર ગેટ સાર્વત્રિક છે. આનું વાક્ય શું બનશે? કે જ્યારે બંને ઇનપુટ ઓન હોય ત્યારે જ ઓફ. અને તમે જુઓ તો તમને ખબર પડશે કે અહીંયા બધા 1 1 1 0 ઓન 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 ઓફ. જ્યારે બંને ઓન હોય ત્યારે જ ઓફ. એટલે વાક્ય આવું બનશે: જ્યારે બંને ઇનપુટ ઓન હોય ત્યારે જ આઉટપુટ ઓફ. જ્યારે બંને ઇનપુટ ઓન હોય ત્યારે જ આઉટપુટ ઓફ. બાકીની બધી શરતોમાં કેવું થશે? ઓન થશે. આઉટપુટ કેવું થશે? ઓન થશે. તો મિત્રો આ થયો નેન્ડ ગેટ. આટલા ગેટ આપણા સિલેબસમાં છે. હવે બે ગેટ સિલેબસ 12ના છે અને એ પણ આપણી નીટની એક્ઝામમાં પૂછાઈ શકે, તો એમને પણ સાથે સાથે જોઈએ જ લઈએ મિત્રો. જે ગેટ છે એ એક્સ ઓર અને એક્સ નોર છે. એક્સ ઓર ગેટ એટલે એક્સક્લુઝિવ ઓર ગેટ. બરાબર જોઈ લેજો અહીંયા એક્સ ઓર ગેટ, જે આપણા સિલેબસમાં નથી પરંતુ નીટમાં એમાંથી પૂછાઈ શકે. તો સૌપ્રથમ એ ગેટનું બંધારણ કેવા પ્રકારનું છે એ જોઈ લઈએ. ત્રણેય ગેટનું મિશ્રણ કરીને આ ગેટ બનાવવામાં આવે છે. ત્રણેય ગેટનું મિશ્રણ કરીને મિત્રો બરાબર યાદ રાખજો. ત્રણેય ગેટ કયા કયા? ઓર, એન્ડ અને નોટ. તમને હવે સિમ્બોલ દોરે ત્યાં ખબર પડી જવી જોઈએ કે આ કયા પ્રકારનો ગેટ છે. આ કયો ગેટ છે? નોટ ગેટ. આ નોટ ગેટ. આ કયો ગેટ છે? એન્ડ ગેટ. એન્ડ ગેટ. આ કયો ગેટ છે? ઓર ગેટ. હવે અહીંયા આને તો એક જ ઇનપુટ હોય, એક જ આઉટપુટ હોય. આને તો કે આને બે ઇનપુટ હોય, તો એક ઇનપુટ એમને અહીંથી આપવાનું છે, અહીંથી આપવાનું છે. આને પણ બે ઇનપુટ હોય તો એક ઇનપુટ અહીંથી આપ્યું ને એક ઇનપુટ આપણે અહીંથી આપવાનું છે. ચાલો બરાબર જોજો, અહીંયા ખબર પડી જશે, એકદમ ઇઝી છે. અહીંયા તમે એ આપશો, અહીંયા તમે આપશો બી. ચાલો અહીંયા એ આપશો. એ નોટ, આ નોટ ગેટ છે. નોટ ગેટમાંથી પસાર થઈ જાય તેનું શું થઈ જાય? એ બાર થઈ જાય. એટલે અહીંયા આવશે એ બાર. અહીંયા શું આવશે? તો કે એ જ છેડો છે એટલે અહીંયા એ જ આવશે. અહીંયા શું આવશે? તો કે અહીંયા સીધે સીધું આવે, એટલે સોરી, બી એ નોટ ગેટમાંથી પસાર થાય એટલે બી બાર થઈ જશે. નોટ ગેટમાંથી પસાર થાય. આ છેડો સીધે સીધો બી વાળો છે એટલે અહીંયા શું થઈ જશે? બી થઈ જશે. આઈ થિંક તમને ખબર પડી જશે. હવે અહીંયા આના બે ઇનપુટ પૈકી એક ઇનપુટ એ બાર અને એક ઇનપુટ બી. તો અહીંયા શું થશે? એ બાર એન્ડ બી. એ બાર એન્ડ બી. અહીંયા શું થશે? એ એન્ડ બી બાર. એ એન્ડ બી બાર. આ એન્ડ ગેટ છે. અહીં આપણને ફાઇનલી આઉટપુટ મળશે. એ શું મળશે? તો કે તમે જે બે આપો એનો ઓર થઈ જશે. તમે એ આપો તો એ ઓર બી થઈ જશે. તો આને આપણે આ આખો જ અહીંયા લખી નાખશું તો કે વાય બરાબર એ બાર એન્ડ બી. આ એક ઓર આપણે એક ટર્મિનલ લીધો. હવે આપણે ઓર કરીને નીચેનો લખતા, તો ઓર કરીને નીચેનો લખીએ તો અહીંયા શું લખાશે? એ એન્ડ બી બાર. તો આ થઈ ગયો મિત્રો આઉટપુટ. કોનો આઉટપુટ? એક્સ ઓર ગેટનો આઉટપુટ, જેને એક્સક્લુઝિવ ઓર કહેવામાં આવે છે. હવે એક્સ ઓર ગેટ દર્શાવે તો આટલી મોટી આકૃતિ તમારે દર્શાવવાની જરૂર નથી, માત્ર એક નાનો એમનો સિમ્બોલ છે, આવી રીતે દર્શાવી દેવાનું. ટૂંકમાં આપણે ઓર ગેટમાં ખાલી આવો એક લીટો કરતા એના આગળ એક આવો લીટો કરી દેવાનો. અહીંયા તમે આમ એક આગળ લીટો કરી દો તો એ એક્સ ઓર થઈ જશે. અને આ તમારો એક ઇનપુટ, આ બીજો ઇનપુટ,
અહીંયા તમારે વાય ઇઝ ઇક્વલ ટુ આટલું લાંબુ સમીકરણ દેખાડવાની જરૂર નથી. એનું એક્સ ઓરનું સ્પેશિયલ સિમ્બોલ છે અને એને આવી રીતે દર્શાવવામાં આવે છે, એક્સ ઓર બી. તો આ જે સિમ્બોલ છે કોનું છે? એક્સ ઓર ગેટનું છે. અને આ બુલિયન સમીકરણ એક્સ ઓર ગેટનું છે. આપણે જોવું હોય તો તમને પરિણામ શું મળશે? તો કે અહીંયા એવું તમને પરિણામ મળશે, ટૂંકમાં આ પરિણામ મળશે. એમાં એવું છે કે એક્સ ઓર એટલે બંને તમારું ઓર હોવું જોઈએ. 1 0 તો 1, 0 1 તો 1. જો બંને સમાન હશે તો તમને નહીં મળે. 0 0 હશે તો તમને આઉટપુટ 0 મળશે. બંને 1 1 હશે તો 1 મળશે. એ કેવી રીતે? તો આપણે જોઈ લઈએ. 4 પોસિબિલિટી શક્ય બનશે. એ બી, ચાલો અહીંયા શું થશે? એ બાર એન્ડ બી. આને પણ આપણે દર્શાવવું પડે, એ એન્ડ બી બાર. એટલે હજુ એક કોષ્ટક અહીંયા એડ કરવું પડશે. એ બાર અને બી બારનું કોષ્ટક એડ કરવું પડશે. આપણે એ અને બી અહીંયા દર્શાવીએ. અને હવે અહીંયા જે આવે એનો ઓર કરી દઈશું. એટલે એ બાર એન્ડ બી ઓર એ એન્ડ બી બાર. તમને ખબર પડી જશે. ચાલો અહીંયા 4 પોસિબિલિટી પહેલાં લખી નાખીએ. 0 0 0 1 1 0 1 1. ચાલો એ બાર કેટલો? 1. બી બાર કેટલો? 1. એ બાર 1, બી બાર 0, એ બાર 0, બી બાર 1 1 0 0. ચાલો પહેલાં બાર કરી દો. હવે અહીંયા શું છે? એ બાર એન્ડ બી, એ બાર એન્ડ બી આ બંનેનો એન્ડ લેવાનો છે. તો 0 એન્ડ 1 0, 1 એન્ડ 1 1, 0 એન્ડ 0 0, 1 એન્ડ 0 0. હવે અહીંયા શું લેવાનું છે? એ એન્ડ બી બાર. એ એટલે આ એન્ડ બી બાર એટલે આ બંનેનો એન્ડ લેવાનો છે. 0 એન્ડ 1 0, 0 એન્ડ 0 0, 1 એન્ડ 0 0, 1 એન્ડ 1 1. હવે અહીંયા આપણે શું કરવાનું છે? તો કે આ બંનેનો ઓર કરવાનો છે. એ બાર સમથિંગ વેન્ટ રોંગ. એ બાર બી, એ ડોટ બી બાર. ચાલો કંઈ નહીં, જોઈએ. 0 ઓર 0 0, 1 ઓર 0 1, 0 ઓર 0 0, 0 or 1 1. Something went wrong. 0 0 1 1 1 0 0 1 0 0. A bar and B. A bar 0 1 1 0 1. ઓકે બરાબર છે. A and B bar. A and B bar 0 0. અહીંયા મિત્રો મિસ્ટેક છે. જો અહીંયા A and B bar. A એટલે B bar અહીંયા 0 and 1 0 0 0 0, 1 1 1 આવશે. અહીંયા 1 આવશે. 1 0 0 આવશે. એટલે હવે આ બંનેનો ઓર કરો. 0 0 0, 1 ઓર 0 1, 0 ઓર 1 1 અને 0 0 0. તો અહીંયા શું કર્યું આપણે? બે ઇનપુટ 0 0 આપતા હતા ત્યારે તમને 0 મળ્યું, 1 1 આપતા હતા ત્યારે 0 મળ્યું. તમને 1 ક્યારે મળ્યું? તો કે બેમાંથી કોઈ પણ એક 1 હોવું જોઈએ. એક 1 અને એક 0 હોય તો જ તમને આઉટપુટ 1 મળે. એક 0 એક 1, એક 1 એક 0 એવું હોય તો તમને આઉટપુટ 1 મળે. નહીં તો જો બંને સમાન હશે, 0 0 હશે અથવા તો બંને 1 1 હશે, 0 0 હશે તો 0 મળશે, 1 1 હશે તો 0 મળશે. અને એને આવા સિમ્બોલ વડે દર્શાવવામાં આવે છે. આ કયો ગેટ છે? એક્સ ઓર ગેટ મિત્રો. હવે આના પછી આમ એક્સ ઓર ગેટ બનાવવા માટે કયા કયા સિમ્બોલનો ઉપયોગ થાય છે? સોરી, કયા કયા ગેટનો ઉપયોગ થાય છે? તો કે બે નોટ ગેટ જોઈએ, બે એન્ડ ગેટ જોઈએ અને એક ઓર ગેટ જોઈએ. હવે જો તમે આના પછીનો એક ગેટ છે અને એ છે એક્સ નોર ગેટ. કયો ગેટ છે? એક્સ ઓર હતો, હવે એક્સ નોર. એટલે એક્સ ઓર તો ખરો જ, એમાં નોટ ગેટનું મિશ્રણ કરી દો. એટલે કે અહીંયા એક નોટ ગેટ મૂકી દો. ચાલો નોટ ગેટ મૂકી દેશો તો અહીંયા આપણે શું સિમ્બોલમાં સુધારો કરવો પડશે? માત્ર આટલો જ સુધારો કરવો પડશે. સમજાય છે દરેક બાળકોને? તો અહીંયા જવાબમાં શું થશે? તો કે આનો 12 થઈ જશે. એનો 12 થઈ જવું એટલે શું? તો કે આપણને આઉટપુટ શું મળશે? અહીંયા 1 0 0 1. એટલે 0 0 હોય તો 1, 1 1 હોય તો 1, બાકીની બંને. એટલે કે જો અલગ અલગ હશે, જો બંને ઇનપુટ અલગ અલગ હશે તો 0 અને બંને ઇનપુટ સમાન હશે તો 1. શેમાં? એક્સ નોરમાં. એક્સ ઓરમાં શું? બંને અલગ અલગ હશે તો 1 અને જો બંને સમાન હશે તો 0. દરેક બાળકોને સમજાઈ ગયું છે મિત્રો. અને બીજું કે અહીંયા આપણે એ એક્સ ઓર બીનો બાર કરેલો, એના બદલે એને આવું પણ દર્શાવવામાં આવે છે. એ આવી રીતો સિમ્બોલ છે. આ જે સિમ્બોલ હતો એ કોનો છે? એક્સ ઓરનો. આ કોનો છે? એક્સ નોરનો. સોરી, બરાબર નહીં લખી શકાય.
બરાબર કોને લખી શકાય? અહીંયા બાર કરો તો લખી શકાય. તો એક્સ ઓરનો સિમ્બોલ આવો થશે, એક્સ નોરનો સિમ્બોલ આવો થશે. તો અહીંયા આપણા બધા જ ગેટ મિત્રો પૂરા થાય છે. હવે એના MCQ કેવા પૂછાઈ શકે? આના ઉપરથી બીજું પણ એક મિત્રો તારવવાનું હતું, જે આપણે હવે જોઈ લઈએ ફટાફટ. મિત્રો કે આ જે લોજિક ગેટના જે સમીકરણો છે એ બાર, બી બાર, એ ઓર બી બાર, એના માટે એક ધ મોર્ગન નામના વૈજ્ઞાનિકે ખૂબ અગત્યનો પ્રમેય આપેલો, અને એના પરથી તમે કોઈ પણ ગમે એટલું મોટું જોડાણ હોય તો તમને આઉટપુટ સરળતાથી ખબર પડી શકે. તો ધ મોર્ગનનો પ્રમેય જોઈ લઈએ. ધ મોર્ગનનો પ્રમેય, ચાલો એ શું કહેવા માગે છે? આપણે પ્રમેય કોઈ શીખવાની જરૂર નથી, ખાલી ઓપરેશન તમારે સમજવાનું છે કે જો એ ઓર બીનો બાર હોય તો તમે આ બારને જો જુદા જુદા આપશો તો અહીંયા વચ્ચેની નિશાની છે એ ચેન્જ થઈ જશે. કેવી રીતે? તો કે અહીંયા આ તમારે વચ્ચેની નિશાની, આને આવી રીતે લખી શકાય, એ બાર બી બાર. બાર જો તમે બંનેને અલગ અલગ આપો તો અહીંયા ઓર હતું તો એનું શું થઈ જશે? એન્ડ થઈ જશે. તો આનો જે જવાબ આવે એ જવાબ જ આનો આવશે. આપણે ચેક કરી લઈએ. એ બી 0 0 0 1 1 0 1 1. ચાલો એ ઓર બીનો બાર કરીએ. ए और बी नो बार तो 0 और 0 0 एनो बार एटले 1, 0 और 1 1 एनो बार एटले 0, 1 और 0 1 और 0 1 एटले एनो बार एटले 0, 1 और 1 1 एनो बार एटले 0. હવે તમે આવું ચેક કરી લો. ए बार एंड बी बार, ए बार એટલે 1, बी बार એટલે 1, 1 एंड 1. અહીં આપણે આવું ए बार एंड बी बार, તો ए बार 1 एंड 1 અહીંયા શું હશે? 1. ए बार 1 बी बार 0, 1 एंड 0 0 1 અહીંયા 0 एंड 1 બાર, આપણે બારનો એન્ડ લેવાનો છે. 0 એન્ડ 1 0 અહીંયા આનો 0 0 એન્ડ 0 0. તો ટૂંકમાં તમારે જો આ બાર બંનેને અલગ અલગ કરવું હોય તો ઓરનું શું થઈ જશે? એન્ડ થઈ જશે. એવી જ રીતે આવું હોય, એ એન્ડ બીનો બાર હોય તો તમે બંનેને અલગ અલગ બાર આપશો તો વચ્ચે એન્ડ હતું એનું શું થઈ જશે? ઓર થઈ જશે. આના પરથી તમે સરળતાથી કોઈ પણ પ્રોબ્લેમ હોય સોલ્વ કરી શકો. બીજું મિત્રો કહેવાનું એ કે એ બારનો બાર શું થાય? તો કે એ પોતે થઈ જશે. એ બાર કરશો તો એનો પાછો બાર કરશો તો હતું એનું એ આવી જશે. દાખલા તરીકે એ બરાબર 0 છે, આપણે પહેલાં એ બાર લઈએ તો એ શું થશે? 1. હવે એનો પાછો બાર લઈએ તો 1નો બાર શું થઈ જશે? 0. એટલે બારનો બાર કેવો થઈ જશે? 1 થઈ જશે. તો આ ધ મોર્ગનના પ્રમેય પરથી આપણે સરળતાથી પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ. આ સિવાય મિત્રો બીજા થોડાક બુલિયન પોસ્ચ્યુલેટ છે, બુલિયન લો છે, એ આપણે જોઈ લઈએ, તમને સરળતાથી સમજી શકાશે. તો હું પહેલાં બોર્ડ ઉપર લખી દઉં અને પછી તમને ધીરે ધીરે એક એક કરતાં સમજાવું. તો આમનો જે તમને બોર્ડ ઉપર જે દર્શાવેલો છે એમનો જવાબ શું આવશે? મિત્રો આ કોનું સિમ્બોલ છે? ઓર ગેટનું, એન્ડ ગેટનું, ઓર ગેટનું, એન્ડ ગેટનું, ઓર એન્ડ અને બાર. ચાલો અહીંયા જોઈએ આનો જવાબ શું આવશે? 0 ઓર એ. ઓર ગેટમાં યાદ કરો કે બેમાંથી કોઈ પણ એક 1 હોય તો 1, એટલે આ તો 0 ફિક્સ છે. હવે આ 1 હશે કે 0 હશે એના આધારે આઉટપુટ આપણો નક્કી થશે. જો આ 1 હશે તો 0 ઓર 1 1, જો આ 0 હશે તો 0 ઓર 0 0. તો એ શેના આધારે નક્કી થશે? એના આધારે, એ પર ડિપેન્ડ થશે. જો એ તમારો 1 હશે તો 1 આવશે, જો એ તમારો 0 હશે તો 0 આવશે. તો એનો જવાબ શું આવશે? 0 ઓર એનો જવાબ આવશે એ. કે અહીંયા તમારો એ જેવો આપશો તમને એવો આઉટપુટ મળશે. 1.a, અહીંયા એ બરાબર આપણે 0 અને 1 લખી શકીએ. ચાલો 1.1 લઈએ, એ બરાબર 1 લઈએ તો 1 આવશે. 1.0 લઈએ તો 0 આવશે. તો આનો જવાબ કોના પર આધાર રાખશે? 1 પર કે એ પર? એ પર. તમારો એ જેવો હશે એવો આવશે. દાખલા તરીકે એ બરાબર 1 લીધો તો 1.11 મળશે. એ બરાબર 0 લીધું તો અહીંયા 1.0, તો અહીંયા 0 આવશે. એટલે એ જેવો હશે તમારો એવો જવાબ તમને મળશે. અહીંયા શું મળશે? તો કે આ કયો ગેટ છે? ઓર ગેટ થશે. ઓર ગેટમાં કોઈ પણ એક તમારો ઇનપુટ 1 હશે તો તમારો આઉટપુટ 1 મળશે. તો અહીંયા આ એક 1 છે. હવે આ વોટ એવર 0 હોય તોય અહીંયા દાખલા તરીકે અહીંયા એ બરાબર 0 લે તો 1 ઓર 0 1. અહીંયા જો 1 હશે તો 1 ઓર 1 1. એટલે આનો જવાબ હંમેશા 1 આવશે, હંમેશા ઓન આવશે. એ તમે ગમે લો, 0 લ્યો કે 1 લ્યો, આનો જવાબ હંમેશા કેવો આવશે? 1 આવશે. આનો જવાબ હંમેશા શું આવશે? 0 જ આવશે. એન્ડ ગેટમાં 1 0 એટલે તમારું 0. આ તમારું ગમે એ હોય, 0 હોય કે 1 હોય. તો અહીંયા શું આવશે? 0. ચાલો અહીંયા જવાબ શું આવશે? એ ઓર એનો બાર. એ ઓર એનો બારનો જવાબ શું આવશે? દાખલા તરીકે તમે અહીંયા 0 લીધો તો અહીંયા શું આવશે? 1. જો અહીંયા તમે 0 લીધું તો અહીંયા 1 આવશે, તો જવાબ આવશે 1. જો અહીંયા તમે 1 લો
તો અહીંયા શું આવશે 0, 1 ઓર 0 તો પણ શું આવશે 1, એટલે આનો જવાબ હંમેશા 1 આવશે. બરાબર યાદ રાખજો, કેમ કે એ બરાબર 0 લીધું તો 0 ઓર અહીંયા 1 લખવું પડશે કેમ કે એનો 12 છે, તો 0 ઓર 1 1, અહીંયા તમે 1 લો તો 1 ઓર 0 1 જ આવશે. ચાલો આનો જવાબ શું આવશે? એ વત્તા એટલે કે બંને સમાન, 1 વત્તા 1 1, 0 વત્તા 0 0, એટલે એ તમે જેવું લ્યો એના પર આધાર રાખશે, એટલે આનો જવાબ આવશે એ. જો એ બરાબર તમે 1 લેશો તો 1 વત્તા 1 બરાબર 1, 1 એ શું છે? એ છે. જો એ બરાબર તમે 0 લેશો તો 0 ઓર 0 તો એ 0 જવાબ આવશે. આનો જવાબ શું આવશે? એ ડોટ એ. એનો પણ જવાબ આવશે એ, વિચારી જુઓ. 1 ડોટ 1 તો 1, 0 ડોટ 0 તો 0, એટલે તમે એ જેવું લેશો એ આવશે. એ 12 નો 12 શું આવશે? એ આપણે હમણાં જોઈ લીધું. તો આ પણ તમે બેઠા ડાયરેક્ટ તમને પરીક્ષામાં પૂછાઈ શકે. તો દરેક વિદ્યાર્થી મિત્રો આટલે સુધી કમ્પ્લીટ કરી દે. હવે આપણે આવતીકાલે દાખલા જોવાની શરૂઆત કરીશું. લોજિક ગેટના દાખલાઓ પણ જોઈશું, પણ એ પહેલાં એક ટ્રાન્ઝિસ્ટર નામનો ટોપિક બાકી છે અને એ ખૂબ લાંબો ટોપિક છે. તો પહેલાં આવતીકાલથી આપણે ટ્રાન્ઝિસ્ટર ભણીશું, જે તમારા બોર્ડના સિલેબસમાં નથી પરંતુ જી અને નીટમાં ખૂબ અગત્યનું છે. બોર્ડમાં નથી પરંતુ પાછા એમના પ્રેક્ટિકલ તરીકે એ તમને પૂછાઈ શકે. તો આવતીકાલથી આપણે ટ્રાન્ઝિસ્ટર ભણીશું. આટલા ગેટ એકદમ ક્લિયર કરી દેજો. હજુ ગેટમાં ખૂબ ડિટેલમાં આવવાનું છે. ખૂબ જો કે તમને આવડી જાય એવું છે, કંઈ અઘરું જેવું છે નહીં. તો મિત્રો આજનો વિડીયો લેક્ચર અહીંયા સુધી રાખીએ. ધન્યવાદ.